રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રેતી માફિયાઓ ફરી બન્યા બેફામ। ધોરાજીના જૂના રોડ પર ભાદર નદીના રેલવે બ્રિજ પાસે મારામારીની ઘટના સામે આવી। રેતી લીઝ ધારકો બ્લોકની માપણી કરી રહ્યા હોય તે દરમિયાન 4 શખ્સોએ એક યુવક પર કર્યો હુમલો। ઉપલેટાના સહજાનંદ સોસાયટીમાં રહેતા પાંચાભાઈ બાબુભાઈ સોલંકી નામના 43 વર્ષીય દેવી પૂજક પર 4 શખ્સોનો હુમલો। ઈજાગ્રસ્તને ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો। હથિયારો સાથે 4 જેટલા શખ્સો તૂટી પડતા યુવકને ડાબા હાથમાં મેજર ફ્રેક્ચર થતાં ઓપરેશન કરાયું હોવાનું જાણવા મળ્યું। રેતીનો ધંધો અમારા સિવાય કોઈ અન્ય સાથે કરીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ અપાઈ। ધોરાજી સુપેડી પાસેના રાયધરાના પુલ પાસે ટ્રક અટકાવી ધારિયા વડે હુમલો, ટ્રક અને ક્રેન નદીમાં ફેંકી દીધાની ફરિયાદ। જોકે પોલીસ ફરિયાદ થતાં તપાસ બાદ સત્ય હકીકત જાણવા મળશે। પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી તપાસ હાથ ધરી। રિપોર્ટ જગમાલ સુવા, રાજકોટ જિલ્લા બ્યુરો, ધોરાજી।